टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અદાણીની વીજ લાઇન સામે ખેડૂતોનો આક્રોશ સતત વધી રહ્યો છે। ખેડૂતો એક આક્રમક મૂડમાં છે અને સતત તેમનો વિરોધ યથાવત છે। 15 તારીખે વિશાળ ટ્રેક્ટર રેલી યોજીને કરેલા આંદોલન બાદ 18 જૂને મોરબીના જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે। 22 જૂનના રોજ ઉપવાસ આંદોલનનો 5મો દિવસ પૂર્ણ થયો। કેટલાક ખેડૂતોની તબિયત લથડી, પરંતુ ખેડૂતો ટસના મસ થવા તૈયાર નથી। સામાન્ય રીતે ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન હોય તો 1-2 દિવસમાં પૂરું થઈ જતું હોય છે, તેમાં સરકાર તરફથી સમાધાન થઈ જતું હોય છે। પણ આ વખતે કેમ ખેડૂતો આટલા આક્રમક બન્યા છે? શું કારણ છે ખેડૂતો પીછેહટ કરવા માટે તૈયાર નથી? તેની પૂરી હકીકત અમે તમને જણાવીશું। છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનું મુખ્ય કારણ અદાણી કંપની દ્વારા નાખવામાં આવી રહેલી વીજ લાઇન છે। આખરે આ કયો મેગા પ્રોજેક્ટ છે કે રાજ્યના 26 જિલ્લાને આવરીને તૈયાર કરવામાં આવી રહ્યો છે? તેનો કેટલો ખર્ચ છે અને તેનાથી લોકોને શું ફાયદો થવાનો છે અને ખેડૂતોને કેટલું નુકસાન જઈ રહ્યું છે? આ તમામ બાબતો અમે તમને આજે વિસ્તારથી સમજાવીશું। હકીકતમાં હળવદ અને જેતપર વિસ્તારમાંથી વીજ લાઇન પસાર થઈ રહી છે। આ વીજ લાઇન અંગે ચર્ચા થઈ રહી છે તે અદાણી એનર્જી સોલ્યુશન્સના હળવદ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ સાથે જોડાયેલી છે। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કચ્છના ખાવડામાં બનતા વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજળીને રાષ્ટ્રીય ગ્રીડ સુધી પહોંચાડવાનો છે। એટલે કે આ વીજળીને ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ નાખીને ગુજરાત તેમજ અન્ય રાજ્યો સુધી પહોંચાડવાનું આયોજન છે। તેના માટે આશરે 301 કિલોમીટર લાંબી 765 કેવી ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવી રહી છે અને હળવદ પાસે સ્વિચિંગ સ્ટેશન બનાવવાનું આયોજન છે। કંપનીના રોકાણકાર પ્રેઝન્ટેશન 2025 મુજબ હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ માટે અંદાજિત 2720 કરોડ પ્રોજેક્ટ ખર્ચ પેટે દર્શાવવામાં આવ્યું છે। હવે સવાલ એ થાય કે ખેડૂતોને કેટલું વળતર આપવામાં આવી રહ્યું છે? તો વળતરનો દરેક જગ્યાએ અલગ અલગ પાર્ટ છે। ગુજરાત સરકારના નિયમો મુજબ જમીન, પાક અને ટાવરથી અસરગ્રસ્ત વિસ્તાર માટે અલગ અલગ ગણતરી થાય છે। 2024માં ગુજરાત સરકારે વળતર વધારીને જંત્રી મૂલ્યના 200% સુધીની જોગવાઈઓ જાહેર કરી હતી, પરંતુ ખેડૂતોને લાગી રહ્યું છે કે કંપની દ્વારા તેમની જમીનના મૂલ્યની તુલનામાં યોગ્ય ભાવ આપવામાં નથી આવ્યો। સંખ્યાબંધ ખેડૂતોની ફળદ્રુપ જમીનો જઈ રહી છે અને એટલે જ આ મામલે ખેડૂતો લડાયક મૂડમાં છે। ખેડૂતોએ તો રાજકીય પાર્ટીઓને આ મામલે રાજકારણ કરવાની સ્પષ્ટ ના પાડી છે। તેમ છતાં કોંગ્રેસે આંદોલન પાર્ટ 2ની જાહેરાત કરી છે, જેમાં પદયાત્રા યોજીને દ્વારકાધીશને ધજા અર્પણ કરવામાં આવશે અને મહાસંમેલન યોજીને દ્વારકામાં સમાપન કરવામાં આવશે। તેવામાં કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા આ વીજ લાઇનને લઈને શું કહી રહ્યા છે એ પણ સાંભળો। 2 લાઇનોનો રૂટ મેપ છે। આ છે કચ્છમાં આવેલું મોવાણા ગામ અને આ રણની અંદર આ રિલાયન્સ વીજળી પેદા કરવાની છે અને અહીંયા એનું સબસ્ટેશન બહુ મોટું સબસ્ટેશન બન્યું છે। અત્યારે જે કામ કરે છે રિલાયન્સ એ આ ખેડૂતોને વ્રજવાણી ને ગેડી ને ચિત્રોડ ને એ બાજુ પ્રાગપર ને આ જે ગામો છે આ ગામોમાં ખેડૂતોને નોટિસો આવી ગઈ છે। આ ગામોમાં કામ ચાલુ થયું છે। આ જે લાલ કલરની લાઈન છે ને એ 765 કેવીની લાઈન છે અને બીજું આ જે તૂટક કાળી લીટી દર્શાવે છે એ 800 કેવીની લાઈન ભવિષ્યમાં ત્યાં આવવાની છે। હવે આ આખી ફળદ્રુપ જમીન છે, જે આ લોકો કહે છે ને બિન ઉપજાઉ જમીનમાંથી કાઢીએ છીએ, આ આખી ફળદ્રુપ જમીન છે। આ લાઈન મોવાણાથી લાકડિયા સુધીની છે। હવે આ લાઈન ફળદ્રુપ જમીન છે, એની સામે અમે આ કચ્છ કલેક્ટરને મેપ આપ્યો હતો કે આ જો
આ આખું રણ છે અહીંયા સુધી. અહીંયા આડેસર પાછે 15-20 ખેડૂતોના ખેતર આવે અને ત્યાર પછી આખું ફરીથી રણ અને છેક સામખિયાળી સુધી એમનેમ સામખિયાળી શું અહીંયા માળિયા સુધી એમનેમ રણમાં લાઈન આવે એમ હતી. આ આખી લાઈન છે એ બિન ઉપજાઉ જમીનમાંથી નીકળે એમ છે. તેમ છતાંય આ ખેડૂત ભક્ષી સરકાર છે એ આ રિલાયન્સને અહીંયાથી ફળદ્રુપ જમીનમાંથી લાઈન કાઢવાની 2 લાઈનો કાઢવાની મંજૂરી આપે છે. તો બીજી તરફ ઉપવાસ આંદોલન કરી રહેલા ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. તેવામાં ખેડૂતોની શું માગણીઓ છે એ પણ સમજી લઈએ. ખેડૂતોની મુખ્ય માગણી છે કે ભૂલ ભરેલી જમીન માપણી અને કાપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે, જેથી એક ક્લેરિટી આવે. જમીન સંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, જેટલી તેમને રાહત થાય. દરેક વીજ પોલ દીઠ 2 કરોડ અથવા મહિને 30,000 ભાડું ચૂકવવામાં આવે. આ તમામ ખેડૂતોની માંગ છે. 56 લાખ ખેડૂતોનું 96,000 કરોડ દેવું માફ કરે એવી પણ તેમની માંગ છે. દૂધ અને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવું ખેડૂતો સતત કહી રહ્યા છે. ખેતી માટે વીજળી મફતમાં આપવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ છે. આ સાથે જ ખેડૂતોએ ધ ટેલિગ્રાફ એક્ટ 1985 અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 નાબૂદ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. જમીન સંપાદન કાયદો 2013નો જ અમલ કરવામાં આવે તેવી તમામ ખેડૂતોની માંગ છે. આવી માંગણીઓ સાથેના ખેડૂતોના આંદોલનને હવે લોક સાહિત્યકાર હકાબા ગઢવીએ પણ સમર્થન આપ્યું. તેમણે ખેડૂતોના સમર્થનમાં 1 પણ રૂપિયો લીધા વિના ડાયરો કરવાની જાહેરાત કરી. સાથે જ ખેડૂતોની માંગણી પૂરી કરવા સરકારને એક અપીલ પણ કરી છે અને કહી રહ્યા છે કે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જ પડશે. વિનંતી હું અહીંયા બેઠા સરકારને કરું છું કે 2 હાથ જોડીને કોઈ અપેક્ષા વિના કોઈ સ્વાર્થ મારો આ નથી, કોઈ સ્વાર્થ નથી કે ખેડૂતની જે કંઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું, કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ. વિનંતી કરું છું. આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન કેમું, કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ. તમને એટલું બધું મોટું ઊભું કર્યું હોય અને 1 જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે. ખેડૂતોને મળેલા સમર્થન વચ્ચે રાજ્યકક્ષાના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂતોને વીજપોલ અને વાયરનું વળતર આપવા સરકાર સજ્જ હોવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે આ સમગ્ર રાજ્યના ખેડૂતોને વધુમાં વધુ વળતર મળશે. આ મામલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજવામાં આવી છે અને આ પ્રશ્ન આગામી સમયમાં ઉકેલાઈ જશે તેવો અમૃતિયાનો દાવો છે. સરકારની સિસ્ટમ હોય છે કે આજે નક્કી કરી અને એક કંપનીની સરકારની કંપની હોય, બીજી કંપની હોય, અલગ અલગ કંપની હોય, એ કંપનીનું એક GR બહાર પડે અને કલેક્ટરને સૂચના આપીને દરખાસ્ત જે થાય એના ભાગરૂપે અત્યારે જે સરકાર પોઝિટિવ અને ખેડૂતને 100% ટૂંકા ગાળામાં નિર્ણય આવશે. અને મને વિશ્વાસ છે કે રાજ્યના મંત્રી તરીકે સમગ્ર ગુજરાતના ખેડૂતને ફાયદો થાય એવું આ નરેન્દ્રભાઈની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર પોઝિટિવ છે. અને ભૂપેન્દ્રભાઈની સરકાર અને હર્ષભાઈ આના માટે ઉપાધિ કરી અને કઈ રીતે પૈસા વધારે મળે એનું આખું એક વિચારણા હાલે છે અને એની ગાઈડલાઈન હાલે છે અને ખેડૂતને અન્યાય નહીં થાય એના માટેના પ્રયત્નો અમારી રજૂઆત છે. ખેડૂતોને વાયદો તો કરવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોના હિતમાં હજુ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો અને તેને લઈને જ ખેડૂતો આક્રમક બન્યા છે. તેવામાં એ જોવું રસપ્રદ રહેશે કે આ બાબતે સરકાર નિર્ણય લેશે કે પછી ખાનગી કંપની પર નિર્ણય છોડવામાં આવશે.